મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે એન્ટી ડ્રગ્સ, એન્ટી સુસાઇડ અને સાયબર અવેરનેસનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉના દિવસોમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યા બાદ હવે અવેરનેસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્ય અતિથિ તરીકે ઝોન 1 ડીસીપીના જુલી કોઠિયા મેમ, સાથે જેસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડા, સાયબર ક્રાઇમના પીઆઈ મોટવાણી સાહેબ તેમજ સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટી તેમજ ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સતત કોઈ પણ આવા સંવેદનશીલ બનાવો બને છે એના માટે ચિંતિત હોય છે અને અમારા સિનિયર અધિકારી સાહેબશ્રીઓને આવા પ્રોગ્રામ કરવા માટે જરૂરી સૂચનાઓ આપતા હોય છે. તાજેતરમાં થોડા સમય પહેલાં MS યુનિવર્સિટીના ડાયમંડ હોસ્ટેલની અંદર એક BSc ફર્સ્ટ યરના વિદ્યાર્થી દ્વારા આપઘાતનો બનાવ બનેલો છે. આપ સૌએ બનાવ પેપરના દ્વારા જાણેલો હશે. તો આવા બનાવો કેમ અટકે એના માટે અમારા ઝોન 1 સાહેબ અને ACP સાહેબ એક કાર્યક્રમ કરવાની અમને સૂચના આપેલી હતી. આજે MS યુનિવર્સિટીની અંદર મહેરબાન CP સાહેબના ગાઈડન્સ હેઠળ વિદ્યાર્થીઓને એન્ટી ડ્રગ, સાયબર અવેરનેસ અને સુસાઇડ પ્રિવેન્શન માટે એટલે અવેરનેસ માટે થઈને એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર એક્સપર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને અવેર કરી અને વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું સુખી, સલામત અને સફળ જીવન જીવી શકે એ અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે.